ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીમાં ગર્લફ્રેન્ડ પેપર પરથી મોગલી ધ બ્રેવ, મોગલી એક બહાદુર, તેનો અભ્યાસ કરીશું. પેજ નંબર 58. Village Sahuka, Sher Khan has changed his hunting grounds. Now he is here in our forest. He is trying to hunt a man. The news spread in the bank of the river forest. It was a warm evening. Father Wolf walked from his day's rest. Mother Wolf lay beside her four babies. Why must we eat men and crab in our hunting grounds? Said Father Wolf. સાવધાન, શેર ખાને પોતાના શિકારની જગ્યા બદલી છે. હવે તે આપણા જંગલમાં આવી ગયો છે અને એ પણ એક માણસનો શિકાર કરતા. આ સમાચાર જે જંગલમાં પ્રેમનગર નદી હોય છે ત્યાં ફેલાઈ જાય છે અને ખૂબ જ ઉફાળી સાંજ હોય છે. ફાધર વુલ્ફ એટલે કે વરુ પોતાના દિવસનો આરામ કરીને ઊભા થાય છે. મધર વુલ્ફ છે એ 4 બચ્ચાઓ સાથે ત્યાં સૂતી હોય છે અને ફાધર વુલ્ફ કહે છે કે તે આપણા ગામમાં આપણા આજુબાજુના વિસ્તારમાં શા માટે માણસને ખાવા માટે આવે છે? Something is coming up the hill. He get ready to catch and kill, said Mother Wolf. Father Wolf got ready to jump but stopped in surprise. There in the cave mouth was a baby just old enough to walk. Man, said Father Wolf, a man's cub? I have never seen a man's cub, said Mother Wolf. Bring him here. ટેકરી પરથી કોઈ વ્યક્તિ કે કંઈ આવતું હોય કારણ એવું લાગે છે, તેને પકડો અને મારી નાખો. મધર વુલ્ફ કહે છે. ફાધર વુલ્ફ છે એ તરત જ કૂદીને એ મારવા માટે તૈયાર થાય છે, પણ જુએ છે તો એક ગુફાની મુખમાં એક નાનકડું બેબી કે જે માત્ર ચાલી શકે છે તે આવે છે. માણસનું બચ્ચું એ ક્યારે પણ જીવનમાં માણસના બચ્ચાને જોયું નથી, મધર વુલ્ફ કહે છે. Father Wolf picked up the child and carried him to his wife, half little and quite unafraid. She said, the baby was pushing the wolf cubs away. He wanted me. He is taking his fill with our children. Father Wolf છે એ બચ્ચા એ બાળકને છે મધર વુલ્ફ તરફ લઈ જાય છે અને તે તેના 4 બચ્ચાઓ છે તેની સાથે રમવા લાગે છે. તેને દૂધ પીવાની ઈચ્છા હોય છે એટલે 4 બચ્ચાઓ છે એ દૂધ પીતા હોય છે, તેને અલગ કરીને પોતે મધર વુલ્ફનો દૂધ પીવા લાગે છે. Suddenly the cave became dark. Sher Khan's great head and shoulders were in the cave mouth. Good evening, Sher Khan, said Father Wolf. What can we do for you? A man's cub went this way, said the tiger. Give it to me. અચાનક જ અંધારું થઈ છે ગુફામાં. શેર ખાનનું જે મોટું માથું અને તેના કપાળો છે એ ગુફા સુધી આવે છે. ગુડ ઇવનિંગ શેર ખાન, ફાધર વુલ્ફ કહે છે. અમે તારા માટે શું કરી શકીએ? શેર ખાન કહે છે કે એક માણસનું બચ્ચું અહીં આવ્યું છે, તેને મને આપી દો. Father Wolf knew that the cave mouth was too narrow for the tiger to enter into. He angrily replied, the man's cub is ours. We shall kill it if we choose. ફાધર વુલ્ફ જાણે છે કે આ જે શેર ખાન છે એ ગુફાનું મુખ નાનું હોવાના કારણે તે અંદર પ્રવેશ કરી શકે તેમ નથી અને શેર ખાનને કહે છે કે એ માણસનું બચ્ચું અમે કંઈ આપશે નહીં અને જો અમે ધારીએ તો અમે તેને પણ મારી દઈશું. Quiet dog, give it to me. The tiger's voice filled the cave with thunder. ખૂબ જ મોટી ગર્જના સાથે કહે છે કે તું ચૂપ રહે અને તેને મને આપી દે. Now the mother wolf stood up and jumped forward. Her green eyes were like 2 green moons in the dark. Listening feet, the man's cub is mine. He will not die. He will live and hunt with us, and in the end he will hunt you. તરત જ મધર વુલ્ફ છે એકદમ ગુસ્સા સાથે ઊભી થાય છે અને પોતાની આંખો જે ગ્રીન કલરની હોય છે એ ગ્રીન કલર અંધારામાં ગ્રીન કલરના બે ચંદ્ર જેવી લાગે છે. 3 ફૂટ રહી અને કહે છે કે માણસનું બચ્ચું મારું છે અને મારું છે, એ મળશે નહીં અને અમે તને એ આપશું નહીં. એ અમારી સાથે રહેશે, શિકાર કરશે અને અંતમાં તારો પણ શિકાર કરી નાખશે. Sher Khan saw her burning eyes and was scared. He turned to go. The cub is mine and I shall have him in the end. He feels soon Sher Khan vanished into the forest. શેર ખાન છે કે આ રીતના સળગતી આંખો જોઈ
એ થોડો ડરી જાય છે અને ત્યાંથી જાય છે અને બોલતો જાય છે કે માણસનું બચ્ચું મારું છે, તમે ચોર છો એટલે હું લઈને જ રહીશ, અને આટલું કહી જંગલમાં અદૃશ્ય થઈ જાય છે. Mother Bird looked at this brown cub of when he had pushed one of her cubs one side already and now come to her neck. Of course I will pick you, little frog, little Mowgli. This is your name from me, Mowgli, the frog. Mother Bird ને શું કહે છે, બ્રાઉન કલરનું જે માણસનું બચ્ચું હોય છે તેને જુએ છે અને પોતાના એક બચ્ચાને દૂર કરી અને એ મોગલીને ગળે વળગી પડે છે અને તેને એક નામ આપે છે. આથી તારું નામ છે મોગલી ધ ફ્રોગ. For 10 years he lived with the wolves. Father Bird taught him how to hunt. When he felt a boat or nothing swam in the forest pools. Sometimes he wanted money, then he climbed up trees as well as any monkey tree. 10 વર્ષ સુધી એ વડુઓ સાથે રહે છે. ફાધર બર્ડ છે તેને શિકાર કરતા શીખવાડે છે. જ્યારે પોતે ગંદો ભરાઈ જાય છે, માણસ બધું છે ત્યારે તે જે નદીનું પાણી હોય છે તેમાં તરે પણ છે, ત્યારે તેને હની ખાવાની ઈચ્છા થાય છે, ત્યારે એ વૃક્ષ ઉપર ચડે છે, જેમ વાંદરાઓ ચડતા હોય છે તેમ. He learned this from his friend Balu the bear, Bagheera the panther. They were his first lesson in the climbing steep rocks. This man was a good and quick eater. Little frog, said Bagheera, when Mowgli was still very young, you must never either cows or buffaloes. They belong to men. This is the law of the jungle. હવે બલુ એટલે કે જે રીછ છે તેના પાસેથી તેને ઘણું શીખવા મળે છે. બગીરા કે જે પેન્થર ચિત્તો છે એ પણ મોગલીને સીધા જે પહાડ હોય છે એ ચડતા શીખવાડે છે અને કહે છે કે આ માણસનું પણ ખૂબ જ સારું છે અને એક સારો વિદ્યાર્થી છે અને એને સમજાવે છે કે તારે ક્યારેય પણ ગાયો અને ભેંસોનો શિકાર ન કરવો, તે માણસોની જરૂરિયાત હોય છે. અને આપણા જંગલનો કાયદો પણ એવું કહે છે કે ગાયો અને ભેંસોનો શિકાર કરવો નહીં. Sometimes Mowgli went down the hill by night. He looked in an interesting way at the men's huts, but Balu and Bagheera taught him to keep away from men. ક્યારેક મોગલી છે રાતના સમયે ટેકરીથી નીચે પણ જાય છે અને જે રીતના માણસો ઝૂંપડીઓમાં રહે છે એ રીત પણ જુએ છે, પણ બલુ અને બગીરા તેને માણસોથી દૂર રહેવાનું શીખવાડે છે. Yes, I will live here with the cat, Mowgli told his friends. I was born in this jungle. I have kept the law of the jungle. I have pulled thorns from the feet of every wolf in the pack. Surely they all are my brothers. હા, હું આજે વડુઓનો સમૂહ છે તેની સાથે જ રહીશ અને મારા મિત્રો સાથે રહીશ. મારો જન્મ આ જંગલમાં થયો છે. જંગલના કાયદાઓનું મેં પાલન કરેલું છે. મેં લગભગ દરેક વડુઓના જે પગમાં કાંટા લાગ્યા હતા એ પણ કાઢ્યા છે અને બધા જ વડુઓ મારા ભાઈ છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે સુધીનો અભ્યાસ કર્યો પેજ નંબર 60 પર. હવે નેક્સ્ટ વિડીયોમાં અગાઉનો બીજો અભ્યાસ કરશું.